ચાલો જાણીએ વિઘ્ન વિનાશક એવા ભગવાન શ્રી ગણેશજીના 8 અવતારો વિશે. સ્ત્રોત અષ્ટવિનાયક, ગીતા પ્રેસ, ગોરખપુર. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. 8મો અવતાર છે ધૂમ્રવર્ણ. ધૂમ્રવર્ણાવતારશ્ચા ભીમાનાસુર નાશકઃ આખુવાહન એવાસૌ શિવાત્મા તુ સ ઉચ્યતે. ભગવાન શ્રી ગણેશનો ધૂમ્રવર્ણ નામનો અવતાર અભિમાનાસુરનો નાશક કરનારો છે. તે શિવ બ્રહ્મ સ્વરૂપ છે. તેને પણ મૂષક વાહન જ કહેવાયા છે. એક વખત લોક પિતામહ બ્રહ્માએ સૂર્યને કર્માધ્યક્ષ પદ આપ્યું. રાજ્યપદ પ્રાપ્ત કરી સૂર્યદેવના મનમાં અહંકાર આવી ગયો. તે જ સમયે તેમને છીંક આવી ગઈ. તેનાથી અહંતાસુરનો જન્મ થયો. તે દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસેથી ગણેશ મંત્રની દીક્ષા પ્રાપ્ત કરી તપ કરવા માટે વનમાં ગયો. વનમાં અહંતાસુર ઉપવાસપૂર્વક ભગવાન ગણેશનું ધ્યાન તથા જપ કરવા લાગ્યો. સહસ્રો વર્ષોની કઠિન તપશ્ચર્યા બાદ ભગવાન ગણેશ પ્રગટ થયા. તેમણે અહંતાસુરને કહ્યું, હું તમારા તપથી સંતુષ્ટ છું. તમે ઈચ્છિત વર માંગો. અહંતાસુરે તેમની પાસે સંપૂર્ણ બ્રહ્માંડ પર રાજ્ય, અમરત્વ, આરોગ્ય તથા અજેય થવાનો વર માંગ્યો. ભગવાન ગણેશ તથાસ્તુ થઈને અંતર્ધાન થઈ ગયા. અહંતાસુરે શુક્રાચાર્ય પાસે જઈને તેમના ચરણોમાં પ્રણામ કર્યા. પોતાના શિષ્યની સફળતાના સમાચાર સાંભળી શુક્રાચાર્ય પરમ પ્રસન્ન થયા. તેમણે બધા જ અસુરોને બોલાવી તેને દૈત્યોનો સ્વામી બનાવી દીધો. આ અવસરે દૈત્યોએ અદ્ભુત મહોત્સવ ઉજવ્યો. વિષયપ્રિય નામના નગરમાં અહંતાસુર સુખપૂર્વક નિવાસ કરવા લાગ્યો. તેને સર્વાધિક યોગ્ય પાત્ર સમજીને પ્રમદાસુરે પોતાની સુંદર કન્યા તેને પરણાવી. કેટલા દિવસો બાદ તેને ગર્વ અને શ્રેષ્ઠ નામના 2 પુત્રો થયા. એક દિવસ અહંતાસુરે પોતાના શ્વસુરની સલાહ અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી વિશ્વ વિજય માટે પ્રસ્થાન કર્યું. અસુરો દ્વારા ભયંકર નરસંહાર થવા માંડ્યો. સર્વત્ર મારામારીને કાપાકાપી થવા માંડી. આ પ્રમાણે સપ્તદ્વીપવતી પૃથ્વી અહંતાસુરના અધિકારમાં આવી ગઈ. પરમ પ્રમાદી અહંતાસુરથી ભયભીત બનેલા શેષે પણ તેને કર આપવાનું સ્વીકાર કરી લીધું. પછી અસુરે સ્વર્ગ પર આક્રમણ કર્યું. દેવતાઓ તરફથી ભગવાન વિષ્ણુ યુદ્ધ કરવા આવ્યા, પણ તેઓ પરાજિત થઈ ગયા. સર્વત્ર અહંતાસુરનું શાસન સ્થપાઈ ગયું. દેવો, ઋષિઓ, મુનિઓ પર્વતોમાં છુપાઈને રહેવા લાગ્યા. ધર્મકર્મ નષ્ટ થઈ ગયા. અહંતાસુર દેવો, મનુષ્યો અને નાગોની કન્યાઓનું અપહરણ કરી તેમનું શીલભંગ કરવા લાગ્યો. સર્વત્ર પાપ અને અન્યાયની બોલબાલા છવાઈ ગઈ. ચારેકોરથી અસહાય થઈને દેવોએ ભગવાન શંકર અને બ્રહ્માની સલાહથી ભગવાન ગણેશની ઉપાસના પ્રારંભ કરી. 700 વર્ષની કઠિન સાધના બાદ ભગવાન ગણનાથ પ્રસન્ન થયા. તેમણે દેવોની વિનંતી સાંભળીને તેમનું કષ્ટ દૂર કરવાનું વચન આપ્યું. પહેલા ધૂમ્રવર્ણે દેવર્ષિ નારદને દૂતના રૂપે અહંતાસુર પાસે મોકલ્યા. તેમણે તેને ધૂમ્રવર્ણ ગણેશનું શરણું સ્વીકારીને શાંત વ્યતીત જીવન કરવાનો સંદેશો આપ્યો. અહંતાસુર ક્રોધિત થઈ ગયો. સંદેશો નિષ્ફળ ગયો. નારદ નિરાશ થઈ પાછા ફર્યા. ભગવાન ધૂમ્રવર્ણે ક્રોધિત થઈને અસુર સેના પર પોતાનું ઉગ્રપાશ છોડ્યું. તે પાસે અસુરોના ગળામાં વીંટળાઈને તેમને યમલોક મોકલવા શરૂ કર્યા. ચારે તરફ હાહાકાર વર્તાવા લાગ્યો. અસુરોએ ભીષણ યુદ્ધની ચેષ્ટા કરી, પણ તેજસ્વી પાશની જ્વાળામાં તેઓ બધા બળીને ભસ્મ થઈ ગયા.
નિરાશ અહંતાસુર શુક્રાચાર્યની પાસે પહોંચ્યો. તેમણે તેને ધૂમ્રવર્ણની શરણ લેવાની પ્રેરણા આપી. અહંતાસુરે ભગવાન ધૂમ્રવર્ણના ચરણોમાં નમીને ક્ષમા માંગી. તેમની વિવિધ ઉપચારોથી પૂજા કરી. સંતુષ્ટ ભગવાન ધૂમ્રવર્ણે દૈત્યને અભયદાન આપ્યું. તેમણે તેને આદેશ આપ્યો કે જ્યાં મારી પૂજા થતી ન હોય ત્યાં તમે જઈને રહો. મારા ભક્તોને કષ્ટ આપવાનો પ્રયાસ કદીએ ન કરશો. અહંતાસુર ભગવાન ધૂમ્રવર્ણના ચરણોમાં પ્રણામ કરી ચાલ્યો ગયો. દેવગણોએ વિસ્મિત થઈને શ્રદ્ધાપૂર્વક ધૂમ્રવર્ણની પૂજા કરી તથા મુક્ત કંઠે તેમનો જયઘોષ કરવા લાગ્યા. અસ્તુ.